જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, મારું નામ છે સુનિલ ગામિત અને તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આપણા ચેનલ પર ઘણા દિવસોથી પર્સનલ પ્રોબ્લેમના લીધે વિડીયો આવ્યા નથી. તો મિત્રો, એના માટે દિલથી માફી માગું છું. અને મિત્રો, આજથી આપણે રેગ્યુલર કંઈ નવી માહિતી અને નવા વિડીયો લાવતા રહીશું, કોશિશ કરીશું. અને એ જ રીતે આજે મારી એક કોમેન્ટ આવી હતી કે આપણે જે નવી વેરાયટી કરેલી છે આ વર્ષે ભીંડાની, તો એનું રિઝલ્ટ બતાવો એમ કરીને. એટલે આપણે એ વેરાયટી ધરતીની 60-67 એ વેરાયટી કરી હતી. તો એના વિશે આપણે આજે માહિતી આપીશું, એનું રિઝલ્ટ આપણે બતાવીશું. તો મિત્રો, તમે આ જોઈ શકો છો. આપણે આની અંદર 15 વીણી થઈ ગઈ છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો. ફ્રૂટ સેટિંગ બરાબર છે. અને ફૂટ પણ બહુ સારી છે કેમ કે તમે આ જોઈ શકો છો, ડાળીઓ જેમ નીકળેલી છે. આની અંદર હજુ બીજી ફૂટ આવશે. મિત્રો, આ વેરાયટી સારી છે અને આની અંદર પ્રોડક્શન પણ સારું આવતું છે. કેમ કે આ એક પેકેટ એટલે 250 ગ્રામ છે ને, આની અંદરથી 1 કેરેટથી ઉપર માલ નીકળતો છે. એટલે 30-35 કિલો જેમ નીકળતો છે એક પેકેટમાંથી. અને આ બાજુમાં પણ એક બીજી વેરાયટી છે 250, એમ કરી આપણે આ ખેતરની અંદર 500 ગ્રામનું વાવેતર છે. એનામાંથી 2.5-3 કેરેટ નીકળે. તો મિત્રો, આ ધરતીની 60-67ની ખાસિયત એ છે કે આની ફૂટ બહુ આવતી છે. ફૂટ આની ડાળીઓ નીકળતી છે. નાનલી ફૂટ રહી. તમે જોઈ શકો છો, આ ડાળીઓ જ છે. જેમ મેન દાંડો છે એના જેમ જ ફૂટ પણ છે. આ તમે જોઈ શકો છો. ભીંડા 1 અહીં છે, 2, 3, 4, ફરી 5, 6. આ તો હજુ આપણા અને પર ટ્રીટમેન્ટના પર આધાર છે. ટ્રીટમેન્ટ પર આ તો હજુ આની અંદર આપણે સારી ટ્રીટમેન્ટ કરીએ તો આપણને સારો એવો ફાયદો મળે. તો મિત્રો આપણે આ વેરાયટી મને તો સારી લાગેલી છે ને તમે પણ આ વેરાયટી ટ્રાય કરી શકો છો. મારે એ નથી કે આપણે કંપનીવાળાએ આ વેરાયટી વિશે વિડીયો બનાવવા કીધું હોય, પણ આપણે જે ભાઈએ કમેન્ટ કરી હતી એના માટે આપણે આ વિડીયો બનાવતા છે. આ વેરાયટી તો સારી છે કેમ કે મને ગમેલી છે. આપણે બીજા વર્ષે પણ આને રિપીટ કરવાના છે. અમે અત્યારથી જ કહી દેતો છું. અને તમે પણ કરવાના તો કહી શકો છો. પણ આ વેરાયટીની કિંમત, આ બિયારણની કિંમત કહેવું તો લગભગ જરાક મોંઘું છે. 4500 કે 4700 આજુબાજુ છે. બિયારણ તો મોંઘું છે પણ એનો આપણને ફાયદો આપી જતું છે. કેમ કે આને ફાટ વધારે આવે, એનાથી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ. તો મિત્રો, આજના માટે બસ આટલું જ. આપણે ફરી બીજા વિડીયોની અંદર બીજી માહિતી લઈને આવીશું. ત્યાં સુધી તમારા કિંમતી સમય આપ્યો એના માટે તમારો આભાર. ફરી મળીશું. જય જવાન જય કિસાન.